टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહારાષ્ટ્રમાં હવે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહાયુતિ સરકારમાં ખાતાની વહેંચણીને લઈને સહમતિ બની છે। આજે જ થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ। 16 ડિસેમ્બરે વિધાનસભાના શિયાળુ સત્ર મળવાની સંભાવના પણ છે। બીજેપી પોતાની પાસે 22 જેટલા મંત્રાલયો રાખી શકે છે। શિંદે જૂથને 12 મંત્રાલય મળવાની સંભાવનાઓ છે, જ્યારે અજીત પવારના જૂથને 10 મંત્રાલય મળવાની સંભાવના છે। આજે અથવા આવતીકાલે મંત્રીઓ શપથ લેશે। શપથ ગ્રહણ સમારોહમાં 14-15 મંત્રી જ શપથ લેશે। અજીત પવાર જૂથના ધારાસભ્યોએ નાણાં મંત્રાલય માટે માંગ કરી છે। નાણાં મંત્રાલય ન મળે તો મહાયુતિનો અર્થ નહીં રહે તેવી ચર્ચાઓ છે। એકનાથ શિંદેની નજર ગૃહ મંત્રાલય પર હોવાની ચર્ચા છે। એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળવાની સંભાવના છે। ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાસે જ રાખી શકે છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, એક તરફ મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ હવે થવાનું છે, પરંતુ હજુ પણ તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે। ખાસ એ જાણવા માંગીશું કે શું આજે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, અને જો થાય તો મહત્વપૂર્ણ ખાતા શું ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખી શકે છે? જી વૈભવ, જે પ્રકારે મહારાષ્ટ્રમાં 3 પક્ષો બની અને મહાયુતિ છે તેનું ગઠબંધન થયું હતું ને ત્યારબાદ સરકાર છે તે બનાવી છે ને ત્યારબાદ સીએમના નામને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી। એ વચ્ચે ભાજપ સૌથી મોટું પક્ષ હોવાથી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ને ત્યારબાદ હવે મંત્રીમંડળને લઈને છે તે ખેંચતાણ ચાલી રહી છે, કારણ કે અજીત પવાર અને એકનાથ શિંદે છે તેઓ મહત્વના ખાતાઓની છે તે માંગ કરી રહ્યા છે। એવામાં એ શક્યતા એવી જોવા મળી રહી છે કે આજે મંત્રીમંડળનું જે તે વિસ્તરણ થઈ શકે છે। જે નવા મંત્રીઓ શપથ લેવાના છે અને જે કોટા આપવાનો છે તેની જાહેરાત આજ સાંજ સુધીમાં થઈ શકે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અને જે વિગતો મળી રહી છે તે મુજબ બીજેપી છે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારે એવા સંજોગોમાં 22 થી 23 જેટલા મંત્રાલયો ભાજપ પોતાની પાસે રાખે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। તો શિંદે જૂથને છે તે 12 મંત્રાલય મળવાની શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો અજીત પવારને જે પ્રકારે સંખ્યાબળ છે તેમના ધારાસભ્યોનું તે આધારે 10 જેટલા મંત્રાલય છે તે અજીત પવાર જૂથને મળી શકે છે। પરંતુ જે સૌથી મહત્વની બાબત એ છે કે ગૃહ મંત્રાલય કોણ રાખશે એ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે અગાઉ પણ આ ચર્ચાઓ છે તે ચાલી રહી હતી કે એકનાથ શિંદે છે તે ગૃહ મંત્રાલયની માંગણી છે તે કરી રહ્યા છે અને એ શરતે તેઓ ડેપ્યુટી સીએમના શપથ છે તે લઈ રહ્યા છે, એ પ્રકારની વાતો સામે આવી હતી। પરંતુ ભાજપ છે તે આ મહત્વનું પદ છે તે નથી જવા દેવા માંગતું અને એ શક્યતા પણ જોવા મળી રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ ખુદ જ પોતાની પાસે ગૃહ મંત્રાલય રાખે અને એવા સંજોગોમાં એકનાથ શિંદેને છે તે શહેરી વિકાસ મંત્રાલય મળવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તો નાણાં મંત્રાલય અંગે પણ માંગણી છે તે અજીત પવાર જૂથ કરી રહ્યું છે, ત્યારે આજ સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થાય એ પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે।